કરીએ ટુ હેવ ના રૂપો. આમાં તમારે શીખવાનું હોય એક હેવ અને એક હેઝ, એક શીખવાનું હોય હેડ અને એક શીખવાનું હોય વિલ હેવ અને શેલ હેવ. લાસ્ટ લેક્ચરમાં શું શીખાતા ગાઈસ? ટુ બી ના રૂપોમાં શું આવે? એક એમિઝાર આવે, એક વોઝવર આવે, એક વિલ બી શેલ બી આવે. એમિઝાર નો મતલબ શું થાય? છે, છું, ચા. વોઝવર નો મતલબ થાય હતા, હતો, હતી. વિલ બી શેલ બી નો મતલબ થાય થશે, હશે અને બનશે. ક્લિયર? હવે આજે આપણે જે શીખીએ છીએ ટુ હેવ ના રૂપો છે, જેમાં આપણે હેવ શીખીશું, હેડ શીખીશું અને વિલ હેવ અને શેલ હેવ શીખીશું. ચલો, હેવ અને હેઝ. હેવેઝ નો મતલબ થાય પાસે છે. શું થાય? પાસે છે. I, we, you, they, he, she, it. નામ એક વચન અને નામ બહુવચન. ડન. હવે કોની સાથે હેવ, કોની સાથે હેઝ એ વસ્તુ જોઈએ. આઈ ની સાથે લાગે હેવ. આઈ હેવ એટલે મારી પાસે છે. ક્લિયર? વી હેવ અમારી પાસે છે. યુ હેવ તમારી પાસે છે. ધે હેવ તેઓ પાસે છે. ક્લિયર? હવે તમને ખબર છે કે આપણી પાસે 4 અંગ્રેજીના બાળકો છે. કયા કયા? હી, સી, ઇટ અને નામ એક વચન. ક્લિયર? અને આપણે શું કહીએ છીએ? અંગ્રેજીના બાળકો કહીએ છીએ, જેને આપણે એ સ્વરો સ્પેલિંગ આપવાનો. તો એ સ્વરો કયો સ્પેલિંગ છે ગાઈસ? તો અહીંયા છે હેઝ. તો આની સાથે આવશે હેઝ. હી હેઝ તેની પાસે છે. સી હેઝ તેણી પાસે છે. ઇટ હેઝ તેની પાસે છે. અહીંયા હેઝ અને અહીંયા આવશે હેવ. ચલો, આઈ સુધી કઈ ડાઉટ? જો કઈ ડાઉટ હોય તો પૂછો ગાઈસ, બિંદાસ પૂછો, કઈ પણ ડાઉટ હોય ગાઈસ. ક્લિયર? ટુ હેવ ના રૂપો શીખીએ છીએ. અત્યારે શીખીએ છીએ હેવ અને હેઝ. કોની સાથે હેવ આવે એ જોઈએ છે અત્યારે, કોની સાથે હેઝ આવે એ જોઈએ છે. અંગ્રેજીના 4 બાળકો છે, હી, સી, ઇટ અને નામ એક વચન. એ બાળકોને એવી ડિમાન્ડ છે કે ભાઈ મારી બાજુમાં તમે કોઈ પણ સ્પેલિંગ મૂકો તો એ સ્પેલિંગના લાસ્ટમાં હંમેશા એસ આવવો જોઈએ, એટલે આપણે આની સાથે મૂક્યું હેઝ. ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે કોની સાથે હેવ લાગે, કોની સાથે હેઝ લાગે. ક્લિયર કે નહીં? ઓકે, કઈ ડાઉટ હોય તો પૂછો ગાઈસ. ક્લિયર? ચલો, હવે આપણે આનું એક્ઝામ્પલ જોઈએ. એક સપોઝ કે મારી પાસે સમય છે. તો મારી પાસે છે એટલે શું થાય? આઈ હેવ. સમય એટલે ટાઈમ. આ તમને ફાવે છે. હવે આપણે આનું નકાર ફોર્મ જોઈએ ગાઈસ. નકાર. મારી પાસે સમય નથી. હવે ગાઈસ તમે કમેન્ટ કરો કે હેવ નું નકાર શું થાય? શું થાય હેવ નું નકાર? ચલો, વેઇટિંગ ફોર યોર કમેન્ટ્સ. ચલો ગાઈસ, હેવ નોટ ના થાય. ચલો, શું થાય? બેઝિકમાં હેવ નું નકાર શું થાય? આ જે લોકો જોવે છે, ઘણા લોકો જોવે છે ગાઈસ, કમેન્ટ કરો તો તમને ખબર પડશે શું થાય હેવ નું નકાર. ચલો, હું કહી દઉં છું. બેઝિક ને બેઝિક એમાં હેવ નું નકાર થાય ડુ, નોટ અને હેવ. ક્લિયર? અને હેઝ હોય કે ડુ ના બદલે તમારે મૂકવાનું ડઝ, પછી નોટ અને પછી હેવ. ખબર પડી કે નહીં? અહીંયા હેઝ છે તો હેઝ નું નકાર પણ પાછું હેવ થઈ જાય. કેમ? તો કે ડુ નું મેં ડઝ અહીંયા કર્યું તો પાછળ મારે આપવાનું મૂળ રૂપ. હવે અહીંયા હેવ છે તો હેવ ના બદલે હું 3 સ્ટેપ મૂકું, ડુ, નોટ અને હેવ. અહીંયા શું મૂકું? આઈ ડુ નોટ હેવ ટાઈમ. ચલો, ડાઉટ હોય તો પૂછો ગાઈસ. રેડી? માનસીબેન, ડુ નોટ હેવ. સરસ. ચલો, આગળ વધીએ. હવે એક પ્રશ્નાર્થ વાક્ય આવે. શું મારી પાસે સમય છે?
આવે ચલો ગાઈસ વોઇસ એન્ડ સાઉન્ડ કન્ફર્મ કરજો ને એકવાર વોઇસ એન્ડ ઓડિયો વિડીયો કન્ફર્મ કરજો ગાઈસ કઈ ડાઉટ હોય તો પૂછો એકવાર ઓડિયો વિડીયો કન્ફર્મ કરો ગાઈસ યસ ઓર નો માં જવાબ આપો ઓકે ચલો રેડી હવે પ્રશ્નાર્થ બનાવીએ મારી પાસે સમય છે શું મારી પાસે સમય છે તો ગાઈસ આમાં તમારે શું કરવાનું હેવ હોય તો પ્રશ્નાર્થમાં ડુ આગળ લેવાનું હેઝ હોય તો ડઝ પ્રશ્નાર્થમાં બંને લાસ્ટમાં હેવ જ આવશે તો અહીંયા હેવ છે તો આગળ આવશે ડુ આઈ હેવ ટાઈમ આ રીતે ખબર પડી કે નહીં ગાઈસ કઈ ડાઉટ હોય તો પૂછો યાદ રાખો કોની સાથે હેવેજ લાગે છે કોની સાથે હેવ કોની સાથે હેઝ હવે બેઝિકમાં તમે જ્યારે ટેન્સ શીખો છો ત્યારે હેવનું નકાર હેવ નોટ થાય હેઝનું હેઝ નોટ થાય જ્યારે તમે બેઝિક શીખો છો ત્યારે હેવનું નકાર થાય ડુ નોટ હેવ અને હેઝનું નકાર થાય ડઝ નોટ હેવ ખબર પડી કે નહીં ગાઈસ ચલો કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો ઓકે ક્લિયર છે ચલો હવે ગાઈસ આના થોડા એક્ઝામ્પલ જોઈએ ક્લિયર હવે હું અહીંયા લખું છું ત્યાં સુધીમાં તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના પહેલું વાક્ય છે રાહુલ પાસે એક નોકરી છે પછી લખો તેઓ પાસે પોતાનું ઘર છે અત્યારે ગાઈઝ જે આપણો વાક્ય બનાવે છે સિમ્પલ બનાવીએ જેથી તમને આઈડિયા આવે કે ઓકે સિમ્પલ વર્ડ્સ તમારે ખાલી વાક્ય રચના મૂકતા શીખવાનું છે જો અત્યારે હું વહીવટી વર્ડનો યુઝ કરું તો તમે વહીવટી વર્ડમાંય કન્ફ્યુઝ થશો અને કઈ રીતે વાક્ય રચના મૂકવી એમાં પણ કન્ફ્યુઝ થશો ગાઈઝ ક્લિયર ઓકે સરકાર પાસે સારું માળખું છે ચોથું વાક્ય છે મારી પાસે થોડીક માહિતી છે ચલો ગાઈઝ યુ હેવ 1 મિનિટ આ તમે બધા વાક્ય લખો સોલ્વ કરો હું તમને 1 મિનિટ આપું છું પછી હું સોલ્વ કરાવું છું હકાર બોલું નકાર બોલું અને પ્રશ્નાર્થ બોલું લખો ચલો ગાઈસ કાંઈ ક્વેરી હોય તો પૂછો ક્લિયર જેટલું તમે ખોલશો એટલું તમે ખેલશો ગાઈસ ક્લિયર ઓકે લાસ્ટ 30 સેકન્ડ કોની સાથે હેવ લાગે કોની સાથે હેઝ લાગે જોજો રાહુલ સાથે હેવ લાગે કે હેઝ લાગે ચલો આગળ વધીએ ગાઈસ હવે આપણે સોલ્વ કરીએ રાહુલ નામ છે તો નામનું નામ જ રાહુલ હવે હેવ કે હેઝ તો ગાઈસ આને નામ કહેવાય નામ એ અંગ્રેજીના બાળકમાં આવેલા બાળકોની શું ડિમાન્ડ છે એ સ્વરો સ્પેલિંગ આપો તો અહીંયા આપો હેઝ એક નોકરી એક માટે શું વપરાય ગાઈસ ક્લિયર એક માટે વપરાય આપણે આર્ટિકલ અ અને જોબ રાહુલ હેઝ અ જોબ હવાનું નકાર શું થાય રાહુલ હેઝ ના બદલે શું મૂકવાનું તમારો નકાર જુઓ તમે બેકમાં હેઝ નોટ નહીં હેઝ ના બદલે ડઝ નોટ અને હેવ મૂકવાનું ખબર પડી ગાઈસ તો ડઝ નોટ હેવ અ જોબ ક્લિયર કઈ ડાઉટ છે ઓકે હવે પ્રશ્નાર્થમાં આ જ ડઝ ને તમારે આગળ લેવાનું ક્લિયર સપોઝ કે ઉપર બનાવું છું ડઝ રાહુલ હેવ અહીંયા હેઝ નું પાછું હેવ થાય અહીંયા પણ હેવ થાય અ છો ખબર પડી કે નહીં ગાઈસ ઓકે કઈ ડાઉટ છે તો કમેન્ટ કરો ઓકે ચલો આગળ વધીએ હવે તેઓ પાસે પોતાનું ઘર છે કોની વાત થાય તેઓ એટલે ધ્યેય હવે ધ્યેયની સાથે હેવ લાગે કે હેઝ લાગે ધ્યેયની સાથે લાગે હેવ પોતાનું ઘર પોતાનું માટે શું વપરાય ગાઈસ પોતાનું એટલે ચલો કમેન્ટ કરો શું થાય પોતાનું એટલે હા પોતાનું એટલે શું થાય ઓવન પર્સનલ નહીં ગાઈસ ઘણા પર્સનલ કહે પર્સનલ નો મતલબ થાય વ્યક્તિગત ઘરની વાત નહીં થતી શું થાય પોતાનું એટલે ઓવન OWN ઓવન હોમ
હોમ કયો કે હાઉસ કયો બધું એક જ થયું. ડન ગાઈસ. હવે નકાર શું થાય? ધે ડુ નોટ હેવ. અહીંયા ડુ લાગશે. કેમ? કેમ કે હેવ નું નકાર શું થાય? ડુ નોટ હેવ ઓવન હોમ. ક્લિયર? હવે નવું વાક્ય જોઈએ. સરકાર પાસે સારું માળખું છે. તો સરકારની વાત થાય તો મૂકો ગવર્મેન્ટ. ક્લિયર? ગવર્મેન્ટ સાથે હેઝ આવે કે હેવ? તો પાછું નામ છે તો નામ સાથે શું આવે? હેઝ આવે. તો અહીંયા મૂકો હેઝ. ઓકે. સારું માળખું. સારું એટલે ગુડ. માળખાને અંગ્રેજીમાં શું કહેવાય ગાઈસ? તો કે બે વર્ડ છે, સ્ટ્રક્ચર કયો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયો, બંને ચાલે. આપણે અહીં સ્ટ્રક્ચર લગાડીએ. આ સ્પેલિંગ ના આવડે તો ગાઈસ જોજો. ક્લિયર કે નહીં? સ્પેલિંગ ક્યારે આવડે ગાઈસ? જ્યારે તમે ઘણી બધી વસ્તુ લખો, ડેલી કંઈક રીડિંગ કરો, કંઈક સ્પીકિંગ કરો, કંઈક રાઇટિંગ કરો, ત્યારે તમને સ્પેલિંગ આવે. બાકી નાના નાના સ્પેલિંગમાં ભૂલ થાય. સપોઝ કે ઘણા અમારા એવા વિદ્યાર્થી છે કે ફોન આમ લખે. બોલો, આ રીતે ફોન લખવાનું હોય. તો આ બધી વસ્તુ જોજો. જ્યારે લખશો ત્યારે ખબર પડે. માણસને કેવી આદત હોય, પેલી તમે ટાઈપ કરો વોટ્સઅપ ગમે ત્યાં ટાઈપ કરો એટલે ખબર ગૂગલ કીબોર્ડ આવે કે ભાઈ તમે 2 અક્ષર લખો ને પાછળના 6 અક્ષર 6 થી 7 અક્ષર આવી જાય. તો એમાં ઘણી વાર સ્પેલિંગ ભૂલાઈ જાય. ક્લિયર કે નહીં? એટલે લખવાની હેબિટ પાડજો. ચલો આગળ વધીએ. હવે યાદ છે ગવર્મેન્ટ સાથે હેઝ નું નકાર શું થાય? ડઝ નોટ હેવ ગુડ સ્ટ્રક્ચર. ડઝ ગવર્મેન્ટ હેવ ગુડ સ્ટ્રક્ચર? ઓકે. હવે એક નવું વાક્ય જોઈએ. મારી પાસે થોડીક માહિતી છે. મારી પાસે એટલે આઈ હેવ. થોડીક માહિતી એટલે શું થાય? સમ ઇન્ફોર્મેશન. ડન. ડિટેલ ના લખતા. આ ડિટેલની વાત નથી થતી. તમારે કેવો વર્ડ યુઝ કરવાનો? વહીવટ યુઝ કરવાનો. ડિટેલ તો કેવું થાય? કોઈને ડિટેલ કાઢી હોય ને એવો શબ્દ આવે કે ડિટેલ કઢવી લીધી. અહીંયા શું આવે? ઇન્ફોર્મેશન આવે. ક્લિયર? આ તમે હેવ અને હેઝ શીખી ગયા. હવે તમારે આ બધા તમે ટોપિક શીખો છો, તમારે યાદ કેમ રાખવાના ગાઈસ? તો તમે જાતે ખુદ વાક્ય બનાવો. તમે કોઈ પણ વસ્તુ ટોપિકનું અંગ્રેજીમાં રિવિઝન કરો ને, તો એનો મતલબ એવું નથી કે તમે ખાલી પેજ ફેરવો. એવું નહીં. સપોઝ કે તમે શીખો છો ટુ બી ના રૂપનું રિવિઝન કરો છો. જ્યારે રિવિઝન કરો તો 3 થી 4 એક્ઝામ્પલ તમે ખુદ જાતે ત્યારે ને ત્યારે બનાવો. એ 3-4 વાર કરવાનું ગાઈસ તમારું રિવિઝન. ત્યારે તમને ખબર પડે કે ઓકે મને યાદ તો છે પણ મને યુઝ કરતા ફાવે છે. ઘણી વાર યાદ હોય કે ભાઈ એમેઝોનનો મતલબ થાય છે, છું, છા, પણ યુઝ કરતા ફાવે તો કે ના. પાસે છે એટલે હેવેસ થાય પણ યુઝ કરતા ફાવે તો કે ના. કોની સાથે હેવ, કોની સાથે હેઝ, એ જ ખબર ના હોય. ખબર પડી કે નહીં ગાઈસ? તો જ્યારે રિવિઝન કરો તો અંગ્રેજીમાં રિવિઝનનો એ એવો નિયમ છે કે તમે એના વાક્ય જાતે બનાવો તો તમને આઈડિયા આવશે. ડન. ઓકે. હેવેસ પૂરું કર્યું. હવે આપણે આગળ જોઈએ. હેડ. હેડ નો મતલબ શું થાય ગાઈસ? હેડ નો મતલબ થાય પાસે હતું. ક્લિયર? હવે જો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, નામ એક વચન અને નામ બહુવચન. આ બધી વસ્તુ રેડી. હવે જો અહીંયા એક જ શબ્દ છે કે નહીં? હેડ. તો બધા સાથે શું આવે? હેડ જ આવે. ક્લિયર? હેડ. પાસે હતું. ક્લિયર કે નહીં? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો, પછી આપણે આગળ વધીએ. પ્રોપર સમજાય છે ને ગાઈસ? કઈ ડાઉટ હોય તો પૂછો એકવાર ગાઈસ. પૂછો તો તમને ખબર પડશે કે ભાઈ કઈ રીતે આગળ વધવું, કઈ રીતે મહેનત કરવી. ક્લિયર? કઈ ડાઉટ હોય તો પૂછતા જાઓ. ખાલી બેઠા રહેશો, જોશો નહીં, કમેન્ટ નહીં કરો તો કેમ ખબર પડશે? ક્લિયર? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, એ બધું કરવાની જવાબદારી તમારી છે ગાઈસ. ડન. અમે તમને PSI ની એક્ઝામ જ્યાં માની લો 13 એપ્રિલ છે, તો અમે તમારી સાથે 12 એપ્રિલ સુધી જોડાયેલા રહીશું. એ અમારી કમિટમેન્ટ છે તમારા તરફ માટે, તમારા માટે. ક્લિયર કે નહીં? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? આગળ વધીએ. ઓકે. એક વાક્ય લો પોઝિટિવમાં. સપોઝ કે તેની પાસે એક ઘર હતું. તેની પાસે હતું એટલે સી હેડ. એક ઘર. એક માટે તમે શું શીખો છો ગાઈસ? વન્સ મોર કહી દઉં છું. એક માટે શું વપરાય? અ અને અન આર્ટિકલ મૂકવાય છે. બંનેનો મતલબ થાય એક. અત્યારે ખાલી આપણે અ શીખીએ છીએ. હોમ કયો, હાઉસ કયો, બધું એક જ છે. ચલો રેડી. ઓકે. હવે આપણે જોઈએ નકાર. તેની પાસે એક ઘર ન હતું. યાદ રાખો, નથી ના થવું જોઈએ. જો નથી થઈ જાય તો એ વર્તમાન થઈ ગયું. જ્યાં પાછું હેવ અને હેઝ નું નકાર થાય. ડન. ઓકે. હવે જો હેડ નું નકાર શું થાય ગાઈસ? આ લાસ્ટ એસટી મેન્સમાં જે 10 માર્કનું ગ્રામર આવે કે નહીં ગાઈસ, એમાં ગ્રામરમાં પૂછવાનું હતું કે ભાઈ હેડ નું નકાર શું થાય. એમ સીધી રીતે નતું પૂછવાનું કે હેડ નું નકાર શું થાય, પણ એક વાક્ય હોય કે જે મેં એમાં તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ વાક્યને નેગેટિવમાં ફેરવો. પણ એ તો ખબર હોવી જોઈએ ગાઈસ કે હેડ નું નકાર શું થાય બેઝિકમાં.
ક્લિયર કે નહીં? બાકી મગજમાં શું વિચાર આવે? હેડ નોટ, પણ એવું થતું નથી. ચલો હેડનું નકાર શું થાય? હેડનું નકાર થાય ડીડ, નોટ અને હેવ. ક્લિયર? યાદ રાખજો હેડનું પણ પાછું શું થઈ જાય છે? હેવ. તો અહીંયા મૂકો સી, પછી ડીડ, નોટ, હેવ, અ, હોમ. Did you understand or not, guys? ચલો રેડી છે. જોનારા લોકો ઘણા છે પણ કમેન્ટ કરનારા લોકો ઓછા છે. કેમ એવું થાય છે ગાઈસ? પૂછો કઈ પણ ડાઉટ હોય બિંદાસ. કે બધા ગાંધીનગરના જ છો? ચલો આગળ વધીએ. હવે જોઈએ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા માટે તમને ખબર છે હકાર હોય. હકારનું ગુજરાતી લઈને આગળ એક શબ્દ મૂકવાનો. શું? શું તેણી પાસે એક ઘર હતું? અહીંયા હતું જવું જોઈએ. ડન. આગળ શું આવશે? ડીડ. ડીડ સી હેવ. પાછું હેવ કરી દેવાનું. આ થઈ ગયા તમારા પોઝિટિવ, નેગેટિવ, ઇન્ડિકેટિવ. જ્યારે તમે ગાઈસ કોઈ પણ વાક્ય જોવો છો ને એ વાક્યમાં તમારે શું કરવાનું ગાઈસ? કોઈ પણ વાક્ય બનાવો જ્યારે તમારે ફૂલ્લી માસ્ટરી મેળવવી કે ભાઈ મારે હવે નોકરી લેવી જ છે અથવા મારે ઇંગ્લિશમાં માસ્ટરી મેળવવી જ છે, તો તમે કોઈ પણ વાક્ય રચના શીખો. તમારે એ બધી વસ્તુને ગુજરાતી લખવાનું. જો હું તમારી સામે અહીંયા પણ ગુજરાતી લખ્યું, આનું પણ ગુજરાતી લખ્યું અને આનું પણ ગુજરાતી લખ્યું છું. હું ખુદ લખું છું તો તમારી તો લખવાની ફરજ છે ગાઈસ, કેમ કે તમે હજી લર્નિંગ મોડમાં છો, લર્નિંગ ફેઝમાં છો, તો બધી વસ્તુના ગુજરાતી લખવાના. કેમ ગુજરાતી લખવાના? તો સાંભળો, આપણે ગુજરાતી લોકો છીએ કે નહીં, આપણે કોઈ પણ વસ્તુને આપણી મધર ટંગમાં જ સમજી શકીએ. ક્લિયર કે નહીં? હા, એક લેવલ આવો કે તમે ડાયરેક્ટ અંગ્રેજીમાં સમજી શકો, પણ ક્યારે? જ્યારે તમે બધી વસ્તુ તમને ગુજરાતીનો મિનિંગ ખબર હોય ત્યારે. બાકી તમે એમ કહો ડાયરેક્ટ હું અંગ્રેજી મીડિયમમાં તૈયારી કરો કે ભાઈ જીપીએસસી ઇંગ્લિશ મીડિયમમાં કરું, તમે મોટિવેશનમાં અથવા એક્સ્ટ્રા ઓવર કોન્ફિડન્સમાં તમે 1 મહિનો કરો, 2 મહિના કરો, પણ ત્રીજો મહિનો તમારાથી સહન જ ના થાય, તમે થાકી જાઓ. કાં તો તમે ક્લાસ 3 ઉપર આવી જાઓ કે ભાઈ હવે હું સીસીએની એક્ઝામ આપી દઈશ, કે ના છેલ્લે કોન્સ્ટેબલની આપી દઈશ, પણ થાકી જાઓ. એટલે યાદ રાખજો કે આ એક જર્ની છે, જર્નીમાં તમારે એફર્ટ્સ લગાવવા જ પડે ગાઈસ. ક્લિયર? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. ડન? ઓકે, આ સમજાઈ ગયું? જો ગાઈસ હજી કહું છું, તમને કાંઈ પણ ડાઉટ હોય ને, તમને એમ થાય કે મને આ ટોપિકનું એક્ઝામ્પલ જોઈએ છે, તમે આ નંબરમાં મેસેજ કરો. આ આપણી સંસ્થાનો નંબર છે. તમારે મટીરિયલ કે ભાઈ મારે એક્ઝામ્પલ જોઈએ છે, કયું ન્યૂઝપેપર વાંચવું, પાક્ષિક કેવું વાંચવું, અમારા ક્લાસમાં તમને પાક્ષિકમાં જે મહત્વની હાઇલાઇટ છે એ પણ તમને મળી જશે. ક્લિયર કે નહીં? આ નંબર ઉપર તમે મેસેજ કરો, તમને ક્લાસના અપડેટ મળશે, કોઈ નવો કોર્સ થાય તમને એ આઈડિયા આવશે. ક્લિયર? ચલો આગળ વધીએ. ચલો નાઉ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ સમ એક્ઝામ્પલ ઓફ હેડ. ચલો હેડનું એક વાક્ય લઈએ. સપોઝ કે મારી પાસે ભૂતકાળમાં બધું જ હતું. ડન? એક આ વાક્ય જોઈએ. હવે જોઈએ સરકાર પાસે ઘણી યોજનાઓ હતી. ડન? પછી લખો બાળકો પાસે સારા સમાચાર હતા. ક્લિયર? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. ચલો તમને આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ફોર ઇટ. લખો. ઓકે ડન, થેન્ક યુ. સમજાય છે ને પ્રોપર? કઈ ડાઉટ હોય તો પૂછો. ચલો 1 મિનિટ છે તમારી પાસે, કઈ ડાઉટ હોય તો પૂછો. હજી કઈ સમય છે, આવનારી સીસી છે, પછી એક ફાયર સ્ટેશનની જે હમણાં જે રિક્રુટમેન્ટ આવી છે જેની મેન્સ જૂન મહિનામાં છે, એના માટે આ તમને અંગ્રેજી હેલ્પફુલ બનશે. અને જો તમે પાયાથી શીખશો ને ગાઈસ તો જ તમે કોઈ પણ વસ્તુને યાદ રાખી શકશો. બાકી લિટરલી તમને 1 મહિનામાં થશે કે હા આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ, બટ નોટ. ક્લિયર કે નહીં? તમારે દિવસે દિવસે તમે જેવા અંગ્રેજી છૂટો ને એવી તમારી માસ્ટરી ગેપ થઈ જશે. તો એવું ના શીખો. ક્લિયર કે નહીં? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. કમેન્ટ કરજો ગાઈસ, કમેન્ટ કરશો તો ખબર પડશે કે ઓકે ક્યાં અટકો છો. બાકી આમ સામે 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 જોયા રાખશો શું થશે? ક્લિયર? કમેન્ટ તો કરવી પડશે ને. ચલો લાસ્ટ 20 સેકન્ડ્સ ગાઈસ.
પૂછો બિંદાસ જે ક્વેરી હોય એ મૂકો, ખાલી કમેન્ટમાં મૂકો. આઈ વિલ સોલ્વ યોર ડાઉટ્સ. ચલો આગળ વધીએ, સોલ્વ કરીએ. મારી પાસે ભૂતકાળમાં બધું જ હતું, તો મારી પાસે હતું એટલે આઈ હેડ. હવે છેલ્લેથી સ્ટાર્ટ થાય એઝ યુ નો. બધું જ અંગ્રેજીમાં શું કહેવાય ગાઈસ? બધું જ. ઓલ કહેવાવાળા એવું ન હોય ગાઈસ. શું કહેવાય? એવરીથિંગ. ક્લિયર? પછી માં એટલે ઇન, ભૂતકાળ એટલે પાસ્ટ. આઈ હેડ એવરીથિંગ ઇન પાસ્ટ. હવે તમે બોલો તો આઈ હેડ ઓલ એવરીથિંગ ઓલ ઇન પાસ્ટ, તો શું લાગે તમને? ક્યાંક લાગે કે કંઈક કમી છે એ વાક્યમાં. ક્લિયર કે નહીં? અને અંગ્રેજીમાં એક એવો નિયમ હોય ગાઈસ, તમે વાક્ય બનાવો તમને લાગે કે આ કંઈક સેટ નથી થતું, ઇટ મીન્સ કે વાક્ય ખોટું છે, કન્ફર્મ હોય. ક્લિયર કે નહીં? હવે તમને ખબર છે નકાર શું થાય? આઈ ડીડ નોટ હેવ એવરીથિંગ ઇન પાસ્ટ. ડન. પ્રશ્નાર્થમાં એચ ડીડ ને આગળ લ્યો. ડીડ આઈ હેવ એવરીથિંગ ઇન પાસ્ટ? ચલો કઈ ડાઉટ? ઓકે, સરસ. સરકાર પાસે ઘણી યોજનાઓ હતી. સરકાર એટલે ગવર્મેન્ટ. પાસે હતી એટલે હેડ. ઘણી યોજનાઓ એટલે મેની સ્કીમ્સ. ડન. પોલિસી લખો તો એક સેક ચાલે. ગવર્મેન્ટ હેડ મેની સ્કીમ્સ. ચલો કઈ ડાઉટ છે? રેડી છે? આનું નકાર પણ ગાઈસ જાતે બનાવજો. ગવર્મેન્ટ ડીડ નોટ હેવ મેની સ્કીમ્સ. ડીડ ગવર્મેન્ટ હેવ મેની સ્કીમ્સ? ચલો, બાળકો પાસે સારા સમાચાર હતા. બાળકોને અંગ્રેજીમાં શું કહેવાય? ચિલ્ડ્રન્સ કે ચિલ્ડ્રન? ક્લિયર? તો ઓલરેડી બહુવચન જ છે. આની પાછળ એસ ના લાગે. કેમ ના લાગે? કેમ કે આ બહુવચન જ છે. જો આ બહુવચન હોય તો એક વચન શું થાય એનું ગાઈસ? આનું એક વચન થાય ચાઇલ્ડ. ક્લિયર કે નહીં? ઘણી વાર લોકો શું કરે? ચિલ્ડ્રન ચિલ્ડ્રન ચિલ્ડ્રન્સ એસ લગાડે. પાસે હતું એટલે હેડ. સારા સમાચારને શું કહેવાય અંગ્રેજીમાં ગાઈસ? ગુડ ન્યૂઝ. ન્યૂઝનું ફૂલ ફોર્મ શું થાય? તો આ દિશાના નામ છે. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ ને સાઉથ. આવું બધું ખબર હોય છે ગાઈસ. ક્લિયર કે નહીં? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, ચલો આગળ વધીએ. ચલો ગાઈસ, હવે આપણે શીખીશું વિલ હેવ અને શેલ હેવ. ડન. આ બંનેનો મતલબ થાય પાસે હશે. ઇટ ટોક્સ અબાઉટ ફ્યુચર. આ શેની વાત કરે છે? ફ્યુચરની વાત કરે છે. ક્લિયર? ચલો, કોની સાથે વિલ લાગશે, કોની સાથે શેલ લાગશે, આપણે ટુ બી ના રૂપમાં શીખી ગયા છે. પણ અગેન આઈ એમ ટેલિંગ યુ, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, નામ એક વચન, નામ બહુવચન. ચલો યાદ રાખજો, આ બંને સાથે સેલ હેવ લાગે. તો કે સર ઘણીવાર તો અમે આઈ ની સાથે વિલ હેવ મૂકીએ. સ્પોકન ઇંગ્લિશમાં ચાલે ગાઈસ, પણ એક્ઝામના અમુક ક્રાઇટેરિયા હોય, એ ક્રાઇટેરિયા તમારે ફૂલફિલ કરવાના હોય. એટલે એક્ઝામમાં તમને જ્યારે પૂછાય આઈ અને વી ની સાથે શું લાગે, તો તમારે સેલ વાળું જ યુઝ કરવાનું. કાકો સેલ બી અથવા સેલ હેવ. ડન. ઓકે, આ બધાની સાથે લાગે વિલ હેવ. પાસે હશે, મતલબ શું થાય? પાસે હશે. પોઝિટિવમાં એક વાક્ય લઈએ, મારી પાસે, સિમ્પલ વાક્ય લો, સમય હશે. મારી પાસે હશે એટલે આઈ શેલ હેવ. સમય એટલે ટાઈમ, આઈ શેલ હેવ ટાઈમ. ચલો કઈ ડાઉટ તો પૂછો. રેડી છે? ઓકે. નકારમાં મારી પાસે સમય નહીં હોય, તો મારી પાસે નહીં હોય એટલે આઈ શેલ નોટ, આ બંનેની વચ્ચે નોટ મૂકો, શેલ નોટ હેવ ટાઈમ. ઇન્ટ્રોગેટિવમાં શું મારી પાસે સમય હશે? તો શું કરવાનું ગાઈસ? તમારે માત્ર તમારે શેલ વિલને આગળ લેવાનું, હેવને ત્યાં ને ત્યાં છોડો. અહીંયા લખું છું શેલ આઈ હેવ ટાઈમ. ચલો પૂછો. ડન. ઓકે, ચલો આ ટુ હેવના રૂપ પણ ભણી ગયા ગાઈસ. ક્લિયર? ચલો કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો.
ચલો હવે આના એક્ઝામ્પલ જોઈએ. પોઝિટિવમાં તમારી પાસે 2025માં એક નોકરી હશે. આ વાક્યને તમારે સાકાર કરવાનું છે ગાઈસ. 2025 ને વધીને 2026માં તમારી પાસે એક નોકરી હોવી જોઈએ. ડન. એક વાક્ય જોઈએ. હવે આપણે બીજા નંબરનું વાક્ય જોઈએ. સપોઝ કે આપણી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે. ચલો રેડી. ઓકે, પછી વાક્ય જોઈએ. ચલો એક વાક્ય તમે જાતે બનાવીને મૂકજો. ક્લિયર કે નહીં? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. You shall have a one government job in 2025. તો ગવર્મેન્ટ જોબ ચાલે ગાઈસ, પણ ગવર્મેન્ટ જોબ પણ લખ્યું છે ને વન ગવર્મેન્ટ જોબ પણ લખ્યું છે એક જ સેન્ટેન્સમાં. તો વન ગવર્મેન્ટ જોબ કાઢી નાખો, ખાલી એકના બદલે આર્ટિકલ મૂકવાનું ગાઈસ. ક્લિયર? ઓકે, ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. ચલો સોલ્વ કરીએ. સરસ. વી શેલ હેવ નોલેજ ઇન ઇંગ્લિશ પ્રોપર છે. સરસ. તમારી પાસે 2025માં એક નોકરી હશે. તમારી પાસે હશે એટલે યુ વિલ હેવ. એક નોકરી એટલે અ જોબ. માં એટલે ઇન. 2025 એટલે 2025. આ વાક્ય બની ગયું ગાઈસ. ક્લિયર? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. રેડી? હવે આ વાક્ય જોઈએ. આપણી પાસે એટલે વી શેલ હેવ. જ્ઞાન એટલે તો લખો ગાઈસ નોલેજ. ડન. માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. રેડી છે ગાઈસ? કઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરો ગાઈસ. કોઈ વાક્ય ફરીથી સમજવું હોય તો લખો ગાઈસ, ફરીથી વાક્ય સમજાવું. વધારે એક્ઝામ્પલની જરૂર હોય, વધારે ઉદાહરણની જરૂર હોય તો એવું કમેન્ટમાં લખો. ઓકે, રેડી રેડી રેડી. ઓકે ડન. ચલો રેડી. કઈ ડાઉટ હોય તો પૂછો. એક વાક્ય તમે તમારી રીતના ટાઈપ કરો. ક્લિયર? વિલ હેવ શેલ હેવ નું. ચલો આઈ એમ વેઇટિંગ ફોર યોર સેન્ટેન્સ. વિલ હેવ અને શેલ હેવ નું એક વાક્ય તમે કમેન્ટ કરો ગાઈસ. આપણે બેઝિક શીખી ગયા ગાઈસ. બેઝિક છે ને તમારું અંગ્રેજીનું ફાઉન્ડેશન છે. તમને અત્યારથી ખબર હોવી જોઈએ કે એમિઝાર એટલે શું થાય, વોઝ ઓવર એટલે શું થાય, વિલ બી શેલ બી એટલે શું થાય. એ જ રીતે ટુ હેવના રૂપ શીખ્યા તો ટુ હેવના રૂપમાં હેવેઝ એટલે શું થાય, હેવેઝનું નકાર શું થાય, હેડ નું નકાર શું થાય, પ્રશ્નાર્થ શું થાય, વિલ હેવ શેલ હેવ નું પ્રશ્નાર્થ શું થાય. ક્લિયર? સરસ. સરસ વાક્ય આપો છો. આઈ શેલ હેવ એવરીથિંગ ઇન 2025. અમુક લોકોએ લખ્યું છે આઈ વિલ હેવ અ BMW બાઇક ઇન 2025. સરસ ગાઈસ, સરસ. મહેનત કરો BMW માટે. ચલો બીજા લોકો જોઈ છે ગાઈસ, એક વાક્ય બનાવો, કમેન્ટ કરો. ચલો પૂછો પૂછો પૂછો. ચલો વાક્ય મોકલો પછી આગળ વધીએ. Sir, can you tell us your coaching address? Our coaching class is situated in Gandhinagar. Clear? You can contact us.
ઘણા લોકોને એવું હોય ગાઈસ કે ગાંધીનગરમાં તૈયારી કરવાની, પણ રિયલી એવું કંઈ જ નથી હોતું. તમે ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ગામડામાંથી આવતા હોય, કોઈ પણ નાના જિલ્લામાંથી, મોટા ગમે ત્યાંથી આવતા હોય, ક્લિયર કે નહીં? હવે બધું ઓનલાઈન અવેલેબલ છે, ક્લિયર કે નહીં? ખાલી મોં છે ગાંધીનગર, ઓહો ગાંધીનગર ગાંધીનગર. આ ગાંધીનગરની પ્રજા આખો દિવસ ચા પીવામાં જ નવરી નથી આવતી, ક્લિયર? ચલો ગાઈસ, રેડી? ચલો, નાવ વી આર ગોઈંગ ટુ લર્ન વર્બ ફોર્મ, ક્લિયર? ચલો, હવે ગાઈસ આપણે જોઈએ છે વર્બ્સ. આને ગુજરાતીમાં ગાઈસ કહેવાય ક્રિયા, ક્લિયર? અથવા તો આનું બીજું નામ છે એક્શન. ખાવું, પીવું, રમવું, જમવું, બોલવું, વાંચવું, વિચારવું, એ બધી વસ્તુ શું છે? આપણી ક્રિયા છે, આપણી વર્બ એક્શન છે, ક્લિયર? એને આપણે વર્બ કહીશું. હવે જો ગાઈસ, આને તમારે જીપીએસસી પેટર્ન પ્રમાણે તમારે પ્રકાર શીખવાના હોય. આ લગભગ તમને ગુજરાતમાં કોઈ જ ના શીખવાડે ગાઈસ. અહીંથી તમને ખબર પડશે કે ક્યાં V1 વાપરવું, ક્યાં V2 વાપરવું, ક્યાં V3, ક્યાં V4, ઘણા V5 આવે, પણ રિયલમાં એવું કંઈ એક્ઝિસ્ટ કરતું નથી ગાઈસ V5 ને. એ તો શું છે કે બધા ફેકલ્ટી ના સારું જ હોય છે, પણ બધા ફેકલ્ટીએ બાળકોને સારી રીતે સમજાવવા માટે નવું સંશોધન કરે, જે રીતે અમે કંઈક નવું કરીએ કે ભાઈ છોકરાઓને કઈ રીતે સારું સમજાય, ક્લિયર? ઓકે, એક હોય છે V1 વર્બનો પહેલો પ્રકાર, V2 વર્બનો બીજો પ્રકાર, V3 વર્બનો ત્રીજો પ્રકાર અને V4 વર્બનો ચોથો પ્રકાર. જો આને ગુજરાતીમાં કહેવાય મૂળ રૂપ. આની પાછળ વું વાળા શબ્દ આવે: ખાવું, પીવું, જોવું અને બોલવું. રેડી છે ગાઈસ? આને કયો ભૂતકાળનું રૂપ, અંગ્રેજીમાં કયો પાસ્ટ ફોર્મ. આ ફોર્મ છો ગાઈસ એફ છે, એફ ફોર્મ અથવા પાસ્ટ ટેન્સ, ક્લિયર? અહીંયા કેમ વુ આવે એવું અહીંયા આવું જોઈએ, ય, ધ અને ઈ. રેડી? અહીંયા કેમ ખાવુંનું શું થાય? અહીંયા ખાધું, પીવુંનું પીધું, જોવુંનું જોયું અને બોલવુંનું બોલ્યું. રેડી ગાઈસ? ઓકે, આને કયો ભૂત કૃદંત, અંગ્રેજીમાં કયો પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા જેમ ય, ધ, ઈ આવે એવું અહીંયા ગુજરાતીમાં હું જોઈએ લ, ક્લિયર? ખાવાનું થાય ખાધેલું, પીવું પીધેલું, જોવું થાય જોયેલું અને બોલવું થાય બોલેલું. રેડી? ઓકે, આને કયો વર્તમાન કૃદંત, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ડન? અહીંયા જેમ લ આવે એવું અહીંયા ગુજરાતીમાં આવવું જોઈએ રહ્યા અથવા ત. સપોઝ કે ખાઈ રહ્યા અથવા ખાતા, પી રહ્યા અથવા પીતા, જોઈ રહ્યા અથવા જોતા અને બોલી રહ્યા અથવા બોલતા. ચલો ગાઈસ, કઈ ડાઉટ કમેન્ટ કરો. ઓકે, રેડી છે? ડન. ચલો આગળ વધીએ. હવે આપણે આને જોઈએ. ખાવું એટલે શું થાય? તો કે ઈટ. અને V2 શું થાય? એટ. તો આ ગાઈસ યાદ કેમ રાખવું? તો આના માટે એક વર્બ્સ ફોર્મની બુક આવે છે, જે તમે આજુબાજુની સ્ટેશનરીમાંથી લઈ અને તમે એને યાદ રાખી શકો છો. ડન? ઇઝી છે. ખાલી એકવાર તમારો હાથ બેસી જાય એટલે તમે ઓટોમેટિકલી ફાવે. આનું V3 થાય ઈટન. અને આને તમારે શું કરવાનું? V1 છે કે નહીં એની પાછળ ખાલી ING મૂકો. સપોઝ કે ખાવું V1 થાય ઈટ અને પાછળ મૂકો ING એટલે ઈટિંગ. ચલો, રેડી છે? કઈ ડાઉટ છે? આગળ વધીએ. પીવું એટલે શું થાય? ડ્રિંક. અને V2 શું થાય ગાઈસ? ડ્રિંક નું V2. ચલો, જે જોવે છે એ કમેન્ટ કરો ગાઈસ. ડ્રિંક નું V2 શું થાય? ચલો કમેન્ટ કરો. ડ્રિંક નું V2 શું થાય ગાઈસ? પાસ્ટ ફોર્મ અથવા પાસ્ટ ટેન્સ શું થાય ડ્રિંક નું? કમેન્ટ કરો ગાઈસ. એક ડ્રેંક. ઓકે, ચલો પછી કોઈ શું થાય? ડ્રેંક થાય. ચલો કમેન્ટ કરો ગાઈસ. ડ્રિંક નું V2 શું થાય? સરસ. શું થાય? ડ્રિંક. એનું V3 શું થાય? ડ્રંક.
અને ડ્રિંકિંગ. ક્લિયર? જોવું એટલે સી, એનું V2 સો, V3 સીન અને સીઈંગ. ક્લિયર? બોલવું એટલે સ્પીક, V2 સ્પોક, V3 સ્પોકન અને સ્પીકિંગ. ખબર પડી કે નહીં ગાઈસ? કઈ ડાઉટ છે? હવે જો અહીંથી તમને નેચરલ રિધમ બંધાશે કે વાક્ય બને કેમ. ક્યાં V1 આવશે, ક્યાં V2 આવશે, ક્યાં V3 આવશે, ક્યાં V4 આવશે. ક્લિયર કે નહીં? ચલો જોઈએ. જો હવે હું તમને પૂછું, તમારે મને જોઈને જવાબ આપવાનો છે કે V1 માં આવશે, V2 માં આવશે, V3 માં આવશે, V4 માં આવશે. ખાવું શેમાં આવે? ખાતા શેમાં આવે? ખાતા ગાઈસ શેમાં આવે? ખાધેલું. પૂછવું. ઓકે, હવે જુઓ ગાઈસ, હું તમને એક વાક્ય સમજાવું. સપોઝ કે મેં બસ સ્ટેશનમાં તમને જોયા. હવે તમને ખબર છે પહેલો શબ્દ હંમેશા પહેલા આવે, મેં એટલે આઈ, પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ થાય. જોયા, જોયા એટલે ગાઈસ મારે V1 મૂકવું, V2 મૂકવું, V3 શું આવે ગાઈસ? જોયા એટલે મારે V1 મૂકવું, V2 મૂકવું, V3 મૂકવું કે V4 મૂકવું? શું આવે? જોયા. શું આવે ગાઈસ? હા, તો ય ક્યાં આવે? અહીંયા. તો V2 માટે શું હોય? C નું V2 શું થાય? 100. તો અહીંયા મૂકો 100. પછી ઊંધું ચાલવાનું. તમને એટલે યુ, માં એટલે ઇન, અને બસ સ્ટેશન એટલે બસ સ્ટેશન. જો આઈ સો યુ ઇન બસ સ્ટેશન. ખબર પડી કે નહીં ગાઈસ? આને નેચરલી શીખા કહેવાય. બાકી તમે ગોખો ક્યાં V1 ને ક્યાં V2 ને, તો ગાઈસ એમ કઈ યાદ ના રહી. હજી એક વાક્ય જોઈએ ગાઈસ. એક વાક્ય લો અહીંયા. સપોઝ કે તે રવિવારે પીધેલો હતો. આપણા મગજમાં જેવું ગુજરાતી આવે એવું અંગ્રેજી કરવાનું ગાઈસ. ક્લિયર? ઓકે, તે એટલે શું થાય ગાઈસ? હી. હવે હતો એટલે તો કે બેઝિકમાં હતા, હતી, હતા માટે શું શીખીએ ગાઈસ? તો કે વોઝ. વેરી ગુડ. પીધેલો, V1 મૂકું, V2 મૂકું, V3 મૂકું, V4 મૂકું? શું મૂકું ગાઈસ? પીધેલો. કમેન્ટ કરો ગાઈસ, કમેન્ટ. V3 માટે શું મૂકું? પીધેલા માટે V1, V2, V3. બોલો 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 ગાઈસ, બોલશો તો આઈડિયા આવશે. હા, ડ્રંકર ના હોય એમાં, કે ડ્રંકર તો છે જ નહીં. સરખું લખો ગાઈસ. ડ્રંક્ડ, ડ્રંકડે ના ચાલે. પીવું એટલે શું થાય? ડ્રિંક. એનો V3 શું થાય? ડ્રંક છે ખાલી. ડન, ઈડી ના આવે આમાં. તો હી વોઝ ડ્રંક. વાર, તહેવાર, તારીખ ને શું આવે? આપણે ફર્સ્ટ લેક્ચરમાં શીખાતા શું આવે? ઓન. ઓન કરીને સન્ડે. હી વોઝ ડ્રંક ઓન સન્ડે. ખબર પડી કે નહીં ગાઈસ? આને શીખા કહેવાય. જો કોઈ પણ લેવલનું વાક્ય છે કે નહીં, એવું નહીં કે હું તમને ગોખું. તમારા મગજમાં જેવું ગુજરાતી આવે એનું અંગ્રેજી થવું જોઈએ ગાઈસ. ક્લિયર કે નહીં? ચલો હવે કઈ ડાઉટ હોય તો પૂછો ગાઈસ. શું શીખા પહેલા દિવસે? પહેલા દિવસે ટુ હેવ ના રૂપો શીખા, ટુ બી ના રૂપો શીખા, પછી ટુ હેવ ના રૂપો શીખા, પછી વર્બ્સ ફોર્મ શીખા. ક્લિયર કે નહીં? આ બધી વસ્તુ જોઈ, આને આપણે સમજી ક્યાં V1 આવે, ક્યાં V2 આવે, ક્યાં V3 આવે ગાઈસ. હવે તમારે આને વારંવાર રિવિઝન કરવું. રિવિઝન મીન્સ વોટ? ક્લિયર કે નહીં? કે આને તમે જાતે એક્ઝામ્પલ બનાવો. જો જાતે એક્ઝામ્પલ બનાવશો તો તમને આઈડિયા આવશે ને કે ભાઈ મારા ઓકે સાહેબે આમ કીધું હતું પણ હું અહીંયા આ યુઝ કરું છું, કંઈક મિસ્ટેક છે. એવી મિસ્ટેક તમારે ખુદ પકડાતી હોવી જોઈએ, તો તમે આગળ વધી શકશો. ક્લિયર કે નહીં? ઓકે, ધેર ઇઝ નો ડાઉટ ઇન યોર લેક્ચર. થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ. ક્લિયર કે નહીં? ચલો કાંઈ પણ ડાઉટ હોય તો